પ્રશાંત દયાળ એક એવું નામ પત્રકારત્વના જગતમાં કે જેને કોણ નથી ઓળખતું, પરંતુ આજે આપણે એ પ્રશાંત દયાળને ઓળખવા છે જે પ્રશાંત દયાળ ખરેખર છે. એક સામાન્ય માણસ છે જેની અંદર અનેક ભાવનાઓ છુપાયેલી છે, જેનો પણ પરિવાર છે, જેને પત્રકાર બનવા માટે એક એવી સફર ખેડી છે જેની અંદર દુઃખ છે, જેની અંદર દર્દ છે, જેની અંદર પીડા છે, જેની અંદર યાતના પણ છે અને જેની અંદર આક્રોશ પણ છે. શા માટે પ્રશાંત દયાળ આજે પ્રશાંત દયાળ છે તેની જ વાત કરીએ, તેના મોઢેથી જાણીએ કે શું પ્રશાંત દયાળ બનવું દરેક માટે શક્ય છે કે કેમ. આપણી સાથે છે પ્રશાંત દયાળ. નમસ્કાર દાદા. નમસ્તે. હું સ્પષ્ટતા કરી દઉં કે હવે હું દાદા સંબોધન કરીશ એટલે તમારે સાંભળવાનું છે કે પ્રશાંત દયાળ, કારણ કે અમે મોટાભાગના લોકો પત્રકારો જ નહીં, હવે તો સામાન્ય અમારા કેટલાક દર્શકો પણ પ્રશાંત દયાળને દાદાના નામથી ઓળખે છે. મોટા ભાઈ એટલે મરાઠીમાં દાદા, પહેલા દાદા નહીં. એટલે તમે જ્યારે દાદા કહો છો ને ત્યારે ઘણા પહેલા દાદા સમજે છે, પણ હવે એ ઉંમર થઈ ગઈ એટલે મેં ક્લિયર કર્યું કે દાદા કહી શકાય. હવે એક એનાઉન્સમેન્ટ એ કરી દઉં દાદા કે આજે આપણે વાત કરવી છે હું પ્રશાંત દયાળ. આ હું બોલું એના કરતાં એક વખત તમે બોલશો તો વધારે ગમશે. બસ વાત કરવી છે હું પ્રશાંત દયાળ. જી, તો પ્રશાંત દયાળ ખૂબ મોટો પત્રકાર. પ્રશાંત દયાળ મળવું મુશ્કેલ. પ્રશાંત દયાળ એટલે એક એવું વ્યક્તિત્વ કે જેની પાસે જતાં કેટલાક લોકો ડરે. આવે પછી ભલે એમને થઈ જાય છે કે ના, એવો તો માણસ જ નથી, સાલસ માણસ, સાદો માણસ, દેખાય ચહેરાથી વિહામણો, પણ એવું તો જરા પણ નથી. તો આ પ્રશાંત દયાળની સફરની શરૂઆત, અને ખાસ તો દયાળ એટલે પહેલાં તો કોણ છે? એટલે ઘણી વખત તો એવું થાય છે કે હું એવું કહું કે હું પ્રશાંત દયાળ, તો સામેવાળા માનવા તૈયાર થતું. હા, આધાર કાર્ડ બતાવવું પડે. આધાર કાર્ડ બતાવવું કે તમે આવા ન હોવ, કે આવું એક સામાન્ય શર્ટ પેન્ટ, પગમાં સ્લીપર, કોઈક વખત ચપ્પલ અને બાઇક લઈને. હા, આવો તો પ્રશાંત દયાળ ન હોય, કારણ કે તો બહુ મોટો માણસ છે, લક્ઝુરિયસ કાર હશે અને લોકો સાથે વાત નહીં કરતો. ઠીક છે, ખેર આ બધી તો ગૌણ વસ્તુ છે. નહીં, પહેલાં તો એ ક્લિયર કરી દેજો કે દયાળ એટલે. હા, એટલે આવો પ્રશ્ન લોકોને બહુ થાય, દયાળ એટલે કોણ? તો કહી દઉં કે મારી માતૃભાષા એટલે ઘરની ભાષા, હું એને માતૃભાષા નથી કહેતો, હું એને મારા ઘરની ભાષા કહું છું. મારા ઘરની ભાષા મરાઠી છે. અમે મરાઠી ભાષી લોકો છીએ, એટલે ઘરમાં મરાઠી બોલીએ છીએ, ગુજરાતીમાં જીવીએ છીએ, વાત કરીએ છીએ એવું નહીં. અમે ગુજરાતીમાં જીવીએ છીએ, ગુજરાતીમાં ભણીએ છીએ, ગુજરાતીમાં વિચારીએ છીએ, સપના પણ ગુજરાતીમાં જ લાવીએ છીએ, બધું જ ગુજરાતી છે. એટલે ગુજરાતી પાસે હોવું જોઈએ એની કરતાં અમારી પાસે વધુ ગુજરાતીપણું છે એવું કહીશ. એટલે મૂળ મારું વતન જે છે એ અમરેલી છે. હવે ઘણાને એવો પણ પ્રશ્ન થાય કે તમે અમરેલી અને મરાઠી અને અમરેલીમાં કેવી રીતના? તો ઘણા બધા લોકોને ખબર છે, ઘણા બધાને નથી ખબર કે અમરેલી એ ગાયકવાડ રાજ્ય હતું, મરાઠી રાજ્ય હતું. નવસારી, વડોદરા, અમરેલી, મહેસાણા આ બધા મરાઠી રાજ્યો હતા. એટલે કામ અર્થે મારા પરદાદાઓ ત્યાં આવ્યા હશે ને પછી અમરેલીમાં જ સ્થાયી થઈ ગયા. એટલે ગુજરાતની અંદર હું 8મી પેઢી છું, મારા બાળકો છે 9મી પેઢી છે, અને અમે બધા જ ગુજરાતીમાં ભણીએ છીએ. અને જ્યાં સુધી અમે એવું ન કહીએ કે અમે મરાઠી છીએ, ત્યાં સુધી કોઈને ખબર ન પડે કે અમારી ઘરની ભાષા મરાઠી છે. પણ અમે એ પણ જાળવી રાખ્યું છે કે ઘરમાં મરાઠી જ બોલવું, કે જેથી એક ભાષા સચવાઈ જાય, એક ભાષા જીવતી રહે. એટલે એક અમારે, જો કે બાયફર્ગેટ નથી કરતો, પણ એક કાઠિયાવાડી પત્રકાર વધુ છે, પત્રકાર હતું. હા હા, એટલે જેટલા અમરેલીથી મારા મિત્રો આવે છે, હું એમના કરતાં વહેલો આવી ગયો. એટલે હું એ બધાને લીલી બસ કહું છું કે એ બાજુથી જે લોકો આવે, એટલે તું પણ લીલી બસ જ છે. હા, લીલી બસ એટલે એસટીનો રંગ પેલા લીલો હતો, એટલે કે લીલી બસ વાળા બધા આવ્યા છે. પણ એટલે સુરતમાં જેમ રોકેટ કહે છે સૌરાષ્ટ્ર. જી જી જી, કારણ કે જે કાઠિયાવાડથી માઇગ્રેટ થઈને જાય છે એમને રોકેટ કે અલગ અલગ નામ છે બધી. અહીંયા લીલી બસ કહેવામાં આવે છે, એટલે હું લીલી બસ વાળો છું, એ વાત સાચી. પણ આ લીલી બસ વિશે તો વાત કરવી છે, પણ પહેલાં મારે એ જાણવું છે કે અમરેલીમાં પ્રશાંત દયાળનું બાળપણ કેવી રીતે વીત્યું? મારા પપ્પા છે એ 10મા સુધી અમરેલીમાં ભણ્યા, અને એ જ્યારે એમનું 10મું પૂરું થયું એટલે ત્યારે જૂની એસએસસી હતી. જૂની એસએસસી પૂરી થઈ ત્યારે કોલેજ નહોતી અમરેલીની અંદર, એટલે એ કોલેજ કરવા માટે વડોદરા આવ્યા MS યુનિવર્સિટીમાં. એમણે એમનું ગ્રેજ્યુએશન ત્યાંથી પૂરું કર્યું. પછી એ નોકરીએ લાગ્યા અને એમને નોકરી મળી એજીમાં,
એકાઉન્ટન્ટ જનરલમાં એમને નોકરી મળી, જે અમદાવાદ મળી. મારા પિતાનું લગ્ન થયું. મારું મોસાળ જે છે એ વડોદરા છે, એટલે મારો જન્મ જે છે એ વડોદરાનો છે. અને પછી હું અમદાવાદ નાનપણમાં મારું 5-7 વર્ષનું નાનપણ જે છે, બાળપણ છે એ અમદાવાદમાં પસાર થયું. મારી માને છે ને, મને બહુ ઈચ્છા હતી કે મારો દીકરો અંગ્રેજી ભણે. અચ્છા. અને મને ખબર નહીં કેમ કે પહેલાંથી જ સ્કૂલ સાથે એલર્જી. એટલે ત્યારે અંગ્રેજી શાળા આખા અમદાવાદમાં એક જ હતી. હું વાત કરું છું લગભગ 70ના દશકની. એક જ શાળા અંગ્રેજી હતી ને સેન્ટ્રલ સ્કૂલ હતી, જેને આપણે કેન્દ્રીય વિદ્યાલય કહેવાય. અને મારી મા ઓફિસેથી આવે. મારી માને પણ પછી નોકરી લાગી ગઈ હતી એજી ઓફિસમાં. એટલે માતા પિતા બંને નોકરી કરતા. અને પછી મારી માને એવું થયું કે મારો દીકરો અંગ્રેજી માધ્યમમાં ભણે તો કેટલું સારું હતું. એટલે મને ઘરે આવ્યા પછી અંગ્રેજી બોલાવડાવે, અંગ્રેજી ગોખાવડાવે, કવિતા કરાવડાવે, કારણ કે ત્યારે એન્ટ્રન્સ લેતા હતા. પહેલા ધોરણમાં મને સેન્ટ્રલ સ્કૂલમાં એડમિશન મળ્યું, પણ મને એ પહેલો દિવસથી જ એવું લાગતું હતું કે હું ખોટો આવી ગયો આ સ્કૂલમાં, મારે આ સ્કૂલમાં ભણવું જ નથી. અને અમે રહેતા હતા અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં. અને મેઘાણીનગરથી લઈને મારી જે સ્કૂલ હતી દિલ્હી ચકલા, અમદાવાદના દિલ્હી ચકલા વિસ્તારમાં લગભગ 6-7 કિલોમીટરનું અંતર હતું. અને હું ઘોડાગાડીમાં સ્કૂલે આવતો. ત્યારે આ પ્રકારની રિક્ષાઓ નહોતી. હવે કોઈ માણસને ન ગમે, પોતાની બાળકની ઈચ્છા વિરુદ્ધ થાય તો બાળક શું કરે? એમ તને આશ્ચર્ય થશે કે હું પહેલા ધોરણમાં જ્યારે હતો ને ત્યારે ભાગ્યો સ્કૂલમાંથી. બંક? ભાગી ગયો, મારે નથી ભણવું એમ. અચ્છા. અને એ દિલ્હી ચકલાથી લઈ લાલ દરવાજાનું અંતર લગભગ 3-4 કિલોમીટરનું. એ લાલ દરવાજામાં એક બહુમાળી બિલ્ડિંગ આજે પણ છે, જેમાં બધી જ સરકારી કચેરીઓ છે. એટલે પહેલા ધોરણમાંથી હું ભાગ્યો ક્લાસમાંથી, અને ચાલતો ચાલતો હું 4 કિલોમીટર ગયો. અને વિશાળ બહુમાળી મકાન, વિશાળ એક બિલ્ડિંગ છે, એમાં ABCD બ્લોક છે, 10 માળ છે. અને મને લાગે છે લગભગ 70થી 80 સરકારી કચેરીઓ ત્યાં ચાલે છે. મેં બિલ્ડિંગ નીચે ઊભા રહીને વિચાર કર્યો કે મારી મમ્મી અહીંયા ક્યાં નોકરી કરતી હશે. અને મને બીજું કંઈ જ ખબર નહીં. એ પણ ખબર નહોતી કે મારા મમ્મી કે મારા પપ્પા શેમાં નોકરી કરે છે. એક માણસે મને જોયો અને એને પૂછ્યું કે ક્યાં જવું છે? સ્કૂલ યુનિફોર્મ, પેલું સ્કૂલ બેગ, અને 5 વર્ષનો હું. મેં એવું કીધું કે મમ્મી પાસે જવું છે. તો કે તારી મમ્મી ક્યાં નોકરી કરે છે? મેં કીધું અહીંયા. પણ અહીંયા એટલે આ 10 માળનું બિલ્ડિંગ છે. એ માણસ મને લઈને આખા બિલ્ડિંગમાં ફર્યો. અને આફ્ટર ઓલ છેલ્લે મારી મમ્મી મને મળી. પણ આ ઘટનાની સૌથી વધારે કોઈને તકલીફ થઈ તો મારા દાદા દાદીને થઈ. મારા દાદા દાદી અમરેલી રહેતા હતા. એમને એવું લાગ્યું કે આ બંને નોકરી કરે છે ને એમનાથી બાળક સચવાતું નથી, એટલે મને અમરેલી લઈ ગયા. અને 5મા ધોરણ સુધી હું અમરેલીમાં રહ્યો, અમરેલીમાં ભણ્યો કાઠિયાવાડી સ્ટાઇલમાં. એટલે કાઠિયાવાડમાં જે કંઈ મળે બધું જ શીખ્યો. મને યાદ છે કે હું 3-4 ધોરણમાં બીડી પીતા પણ શીખી ગયો હતો ત્યાં. અચ્છા. હા, 3-4 ધોરણ? હા. બીડી એટલે ભલે આપણે પેલો ઉધરસ આવી જાય અને સીધી બીડી તો નહોતી મળતી, કોઈ કે સળગાઈને ફેંકેલી હોય, ઓકે, ઠૂઠા એવા સળગાઈને પીવાના. તો એ પ્રકારની પણ એક જિંદગી જીવ્યો કાઠિયાવાડમાં. 5મા સુધી હું ત્યાં ભણ્યો. 5મા પછી પાછો હવે એવું લાગ્યું દાદા દાદીને કે આ થોડો સમજદાર થયો હશે, એટલે મને પાછો અમદાવાદ મમ્મી પપ્પા પાસે મોકલ્યો. 5મા પછી હું અમદાવાદ આવી ગયો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા